નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટીઓનું સંયોજન એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકમાં મળતી ત્રુટીઓની ચર્ચા કરી ચૂક્યા છીએ। ત્યારબાદ આજે આપણે તે જે કંઈ ત્રુટીઓના સંયોજનની વાત કરેલી તેના રિલેટેડ દાખલાઓ જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તો જે આપણે ત્રુટીઓના સંયોજનમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકના જે કંઈ નિયમો ભણ્યા તેમાં સાથે સાથે તમને તેના નીચે ઉદાહરણના દાખલાઓ આપેલા છે। તે પૈકી આપણે શરૂઆત કરીશું સરવાળા અને બાદબાકી માટેના જે કંઈ નિયમ છે તેના અનુરૂપ દાખલાથી। તો કે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2.8 આપણે સૌપ્રથમ જોઈશું। તો જોઈએ ઉદાહરણ 2.8। તો ત્યાં તમે જોઈ શકો છો, તમને કીધેલું છે કે ત્યાં તમને બે તાપમાનો આપેલા છે। તે પૈકી કીધેલું છે થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો अनुक्रमे T1 बराबर 20 डिग्री सेल्सियस प्लस और माइनस 0.5 डिग्री सेल्सियस અને T2 बराबर 50 डिग्री सेल्सियस प्लस और माइनस 0.5 डिग्री सेल्सियस છે। બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને T1 અને T2 બંને આપેલા છે। ત્યાં તમને બે તાપમાનો આપેલા છે। તો આપણે આ દાખલો કઈ રીતે કરીશું? તો કે ઉદાહરણ 2.8 સોલ્યુશન। તો તમને ત્યાં તફાવત પૂછેલો છે, તો તમારે શું કરવાનું છે? તો કે અહીં T1 બરાબર અને T2 બરાબર જે કંઈ તમને વેલ્યુ આપેલી છે તે આપણે લખી દેવાની છે। T1 બરાબર છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર છે 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એવું પૂછેલું છે કે તાપમાનનો તફાવત, જો તમે ત્યાં રકમમાં વાંચો તો તમને કીધેલું છે કે બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો। તો વિદ્યાર્થી મિત્રો, તાપમાનનો તફાવત બંનેમાં કેટલો છે? તો તમે ડાયરેક્ટલી જોઈ શકો છો। જો 50 ડિગ્રી 20 ડિગ્રી એટલે કે 30 ડિગ્રી, પણ તેમાં રહેલી ત્રુટિ કેટલી હશે? તો કે આપણે ભણી ચૂક્યા છીએ સરવાળા અને બાદબાકીના નિયમમાં। મેં તમને કીધેલું કે સરવાળા હોય તો તમને શું મળતું હતું? તો કે z + ડેલ્ટા z બરાબર a + b + ડેલ્ટા a + ડેલ્ટા b। જ્યારે તમને બાદબાકી હતી ત્યારે શું મળતું હતું? તો કે z + ડેલ્ટા z બરાબર a - b + ડેલ્ટા a + ડેલ્ટા b। એટલે વિદ્યાર્થી મિત્રો, મેં તમને ત્યારે કીધેલું કે જો સરવાળો હશે તો રાશિનો સરવાળો કરશું અને ત્રુટિ તો હંમેશા કેવી આવતી હતી? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તો બંનેની ત્રુટિનો સરવાળો જ મળતો હતો। સરવાળો હતો તોય ભલે અને બાદબાકી હતી તોય ભલે, એટલે કે તમે સરવાળો કરતા હોય તો પણ ભલે અને બાદબાકી કરો તો પણ ભલે, બંને માટે નિયમ સમાન હતો। અને એવી જ રીતે ગુણાકાર અને ભાગાકારમાં પણ નિયમ સમાન હતો। એનો મતલબ શું થયો? તો કે રાશિનો સરવાળો કરીશું જો સરવાળો હોય તો, અને બાદબાકી હશે તો પણ રાશિની આપણે શું કરીશું? બાદબાકી। પરંતુ ત્રુટિ શું હશે? તો કે ત્રુટિ હંમેશા બંનેની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિનો સરવાળો જ હશે। તો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આપણે અહીંયા જે કંઈ તમને તફાવત પૂછેલો છે તો તફાવતમાં પણ આપણે શું કરીશું? તો કે તફાવતમાં આપણે જે તે રાશિ છે એનો તફાવત લઈશું, જ્યારે જે કંઈ ત્રુટિ આપેલી છે તેના માટે આપણે સરવાળો જ કરીશું। એટલે કે તાપમાનનો તફાવત શું લખાશે? તો કે આપણે ધારી લઈએ કોઈ તફાવત ડેલ્ટા t છે અથવા t' તમને આપેલા છે, આપણે t' નાખીએ તો t' જો તફાવત શોધો તો તમે જાણો છો બાદબાકી કરવાની। બાદબાકી કેવી રીતે થાય? તો કે મોટું માઈનસ નાનું, એટલે કે T2 માઈનસ T1 T2 કેટલા આપેલા છે? તો કે 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધેલું જે તે રાશિ છે એની બાદબાકી કરીશું, જ્યારે ત્રુટિઓ છે જો આ જે પ્રાયોગિક મૂલ્ય છે તે આપણે હંમેશા કઈ રીતે લખતા? તો મેં તમને કીધેલું હતું કે a = a બાર + ઓર માઈનસ ડેલ્ટા a બાર।
આવી રીતે અથવા તો આવી રીતે પણ લખાય કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા તો જ્યાં આગળનું જે છે એ તમારી પાસે શું છે તો કે એનું સરેરાશ સાચું મૂલ્ય છે બીજું પદ જે તમને પ્લસ ઓર માઇનસ કરીને આપણે લઈએ છીએ હંમેશા શું હોય તો કે તે રાશિમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ તો આપણે નિરપેક્ષ ત્રુટિનો શું કરવાનો છે તો કે સરવાળો બાદબાકી હોય તોય ભલે અને સરવાળો હોય તોય ભલે જ્યારે રાશિના જે કંઈ સાચા મૂલ્યો છે સરેરાશ સાચા મૂલ્યો તેને શું કરીશું તો કે તેના માટે તફાવત કીધો હોય તો બાદબાકી લેવાની અને સરવાળો કીધો હોય તો સરવાળો કરવાનો તો આ બંનેની શું થશે બાદબાકી જે મેં હમણાં તમને કીધેલું કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર શું લખાશે તો કે a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અને આપણે જોઈ ગયા કે આજે જે નિરપેક્ષ ત્રુટિ હતી તેમાં આપણે મહત્તમ ત્રુટિ લેતા હતા મહત્તમ એટલે પ્લસ ડેલ્ટા a અને પ્લસ ડેલ્ટા b તો જો તો a માઇનસ b બરાબર તમારે આવું લેવું પડશે તો કે એટલા માટે આપણે a અને b ની શું કરીશું બાદબાકી એટલે કે 50 માઇનસ 20 તો 30 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ત્રુટિઓનો શું કરવાનો છે સરવાળો તો કે 0.5 પ્લસ 0.5 એટલે કે અડધું વત્તા અડધું કેટલું થઈ જશે આખું એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ તો આ થઈ ગયો તમારો આન્સર અને આ દરેક દાખલાઓ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી બુકમાં લખવાના છે જે તમને જ્યારે પરીક્ષા સમય હશે અથવા તમારે જ્યારે રિવિઝન કરવું છે ત્યારે ખૂબ જ મદદરૂપ થશે જે તમને સહેલાઈથી આવડી શકે એટલા માટે તમારે તમારી બુકમાં ફરજિયાતપણે લખવાનું તો ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ છે ઉદાહરણ 2.9 જે તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુકમાં તેમાં શું કીધેલું છે તો કે અવરોધ R બરાબર V/I જ્યાં V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે તો R માં પ્રતિશત ત્રુટિ શોધો તો વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે શું કરીશું તો કે તમને એક સૂત્ર આપેલું છે જે સૂત્ર તમે ધોરણ 10 માં ભણી ગયા છો અને તેના આધારે તમને એવું કહે છે કે R માં પ્રતિશત ત્રુટિ શોધો R એટલે કે અવરોધમાં પ્રતિશત ત્રુટિ કેટલી આવશે તે આપણે જોવાનું છે તો તમને ત્યાં કીધેલું છે કે અહીં V તમને આપી દીધેલા છે અને બીજું શું આપેલું છે તો કે I આપેલા છે V કેટલા આપેલા છે તો કે 100 પ્લસ ઓર માઇનસ 5 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I તમને ત્યાં કેટલા આપેલા છે તો કે 10 પ્લસ ઓર માઇનસ 0.2 તો કે 10 પ્લસ ઓર માઇનસ 0.2 અને આ વિદ્યુત પ્રવાહ છે એકમ શું હોય એમ્પિયર તો વિદ્યાર્થી મિત્રો તમને R માં પ્રતિશત ત્રુટિ કીધેલી છે તમે જો ધોરણ 10 માં હું સૂત્ર ભણી ગયા હતા V IR એટલે માટે R શું લખાય તો કે V/I એટલે તમને ત્યાં ડાયરેક્ટલી કહી દીધેલું છે કે R બરાબર V ના છેદમાં I તો આપણે હવે શું કરીશું તો કે ડાયરેક્ટલી સૂત્ર આપેલું હોય ને ત્યારે આપણે ડાયરેક્ટલી એ સૂત્રનો ઉપયોગ કરવાનો તો એટલા માટે R V/I માટે R માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીં R માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ શું થશે તો કે મેં તમને કીધેલું ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય તમારે ત્યારે શું થશે તો કે જેટલી રાશિઓ છે તે બધી જ રાશિઓની સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી જ હોય તો કે R માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કેટલી હોય તો કે ડેલ્ટા R ના છેદમાં R બરાબર અહીંયા બે રાશિ છે V અને I તો કે V ના છેદમાં V પ્લસ ડેલ્ટા I ના છેદમાં I તો જોઈ શકો છો તમે અહીંયા જે મેં તમને કીધું કે Z બરાબર જો A ભાગ્યા V હોય તો તમને શું મળતું હતું તો કે ડેલ્ટા Z ના છેદમાં Z બરાબર ડેલ્ટા A ના છેદમાં A પ્લસ ડેલ્ટા B ના છેદમાં B તો અહીં આપણી પાસે શું છે તો કે R જે છે R બરાબર V ના છેદમાં I છે તો Z બરાબર A/B હતું તો અહીંયા R બરાબર V/I છે તો કે R માં સાપેક્ષ ત્રુટિ બરાબર V માં સાપેક્ષ ત્રુટિ પ્લસ I માં સાપેક્ષ ત્રુટિ તો તમે આવું લખી શકો
હવે જો તો તમારી પાસે ડેલ્ટા વી વી ડેલ્ટા આઈ અને આઈ છે ક્યાંથી તમને મળશે તો કે જે તમને આપેલા જ છે જોઈ શકો છો તમે તે તો કે જો અહીંયા મેં તમને કીધું ને આ જે છે પ્રાયોગિક મૂલ્ય એ શું હોય તો કે v ± ડેલ્ટા v અને આ શું હોય તો કે i ± ડેલ્ટા i જેમ આપણે અગાઉના દાખલામાં પણ વાત કરેલી તો એટલા માટે તમે એની કિંમત અહીંયા મૂકી દો તો શું થઈ જશે માટે ડેલ્ટા r ના છેદમાં r બરાબર ડેલ્ટા v ના છેદમાં v જો તો ડેલ્ટા v કેટલો છે 5 એના છેદમાં v એટલે 100 પ્લસ ડેલ્ટા i એટલે શું થઈ જશે 0.2 એના છેદમાં તો કે i એટલે કે 10 તો તમે જોઈ શકો છો 5 ભાગ્યા 100 એટલે 0.05 પ્લસ 0.2 ના છેદમાં 10 0.02 તો વિદ્યાર્થી મિત્રો જો તો સરવાળો કેટલો થશે 0.07 અને આને કોઈ એકમ હશે નહીં કે ડેલ્ટા r અવરોધની નિરપેક્ષ ત્રુટિનો એકમ શું હોય ઓમેગા અને r જે છે અવરોધ એનું સાચું મૂલ્ય જે છે અથવા સરેરાશ મૂલ્ય જેનો પણ એકમ શું હોય ઓમેગા 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 કેન્સલ એટલે સાપેક્ષ ત્રુટિનો કોઈ એકમ હોય નહીં જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે તો આ શું મળી ગઈ સાપેક્ષ ત્રુટિ તો r માં પ્રતિશત ત્રુટિ શું થઈ જાય તો કે r માં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા r ના છેદમાં r ગુણ્યા 100% બરાબર શું થઈ જશે 0.07 ગુણ્યા 100% બરાબર 7%. તો વિદ્યાર્થી મિત્રો આ તમને મળી ગઈ r માં પ્રતિશત ત્રુટિ જે તમને પૂછે જો આ જે આ રીતે પણ ગણી શકાય અથવા બીજી રીતે તમારે ગણવું હોય તો કઈ રીતે ગણી શકો તો કે તમને જો r માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ જે છે એ આ રીતે મળે ગુણાકાર અને ભાગાકારની રીત પ્રમાણે ત્યારબાદ તમારે શું કરવાનું તો કે ત્યારબાદ તમે જો બંને બાજુ 100 વડે ગુણતો તો બંને બાજુ 100 વડે ગુણી નાખો અહીંયા ગુણ્યા 100 અહીંયા ગુણ્યા 100 અને અહીંયા ગુણ્યા 100 તો આ v માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ થઈ ગઈ આ i માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ આપશે અને જે કઈ સરવાળો મળશે એ 7% આવી જશે તમે એ રીતે પણ ગણી શકો અને જો આ રીતે તમને ફાવે તો તમે આ રીતે પણ ગણી શકો એટલે કે અહીંયા તમારે શું લખવું પડે r માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ પછી આ સ્ટેપ લખશો પછી લખી નાખશો તો માટે r માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેમ કે પ્રતિશત ત્રુટિ કોને કહેવાય તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ તો કે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદની વાત કરીએ તો કે ઉદાહરણ 2.10 તો કે ઉદાહરણ 2.10 માં તમને શું કીધેલું છે તો ઉદાહરણ 2.10 માં કીધેલું છે r1 બરાબર 100 ± 3 ઓહમ અને r2 બરાબર 200 ± 4 ઓહમ અવરોધ ધરાવતા બે અવરોધોને a શ્રેણીમાં b સમાંતર જોડેલા છે a શ્રેણી જોડાણનો તથા b સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો અને a માટે તમને સંબંધ આપેલો છે r બરાબર r1 + r2 તથા b માટે સંબંધ આપેલો છે 1/r' is equals to 1/r1 + 1/r2 અને ડેલ્ટા r' upon r' નો વર્ગ બરાબર ડેલ્ટા r1 ના છેદમાં r1 નો વર્ગ પ્લસ ડેલ્ટા r2 ના છેદમાં r2 નો વર્ગનો ઉપયોગ કરો તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને શું કહે છે તો કે બે અવરોધો છે તેને એક જે છે એ કરીને તમને આપેલું છે તો તેમાં કીધેલું છે શ્રેણીમાં જોડેલા છે અને b કરીને જે કીધેલું છે તેમાં શું કીધું છે સમાંતર જોડેલા છે તો જો તમે એને શ્રેણીમાં એકવાર જોડો તો એકવાર સમાંતર જોડાણમાં જોડો છો તો તેનો સમતુલ્ય અવરોધ શું થાય તે તમારે શોધવાનું છે એના માટે તમે જોશો તો તમને નીચે એવું કીધું છે કે a માટે r બરાબર r1 + r2 નો ઉપયોગ કરો જે શું છે તો કે જે તમે ધોરણ 10 માં ભણી ગયા છો કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ જે શું હોય તો કે બંને અવરોધોના સરવાળા જેટલો હોય એટલે કે r બરાબર r1 + r2 જ્યારે સમાંતર જોડાણમાં પણ તમે ભણી ગયા હતા કે 1/r is equals to 1/r1 + 1/r2 તો જે છે તે તમને આપેલા છે સાથે સાથે તમને એક નવું સૂત્ર આપેલું છે જે તમે અગાઉ જોયું હશે
નહીં. જે શેના માટે છે તો કે આપણે ત્રુટિ શોધવીએ છીએ ત્યારે ઉપયોગ થાય એટલા માટે. જે હમણાં આપણે દાખલો કરીશું તો તમને એ ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે સૌપ્રથમ તમને ત્યાં બે વસ્તુ કીધેલી છે, શ્રેણી જોડાણનો તથા બી સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. તો કે આપણે અહીંયા એક કામ કરીએ, R1 અને R2 લખી દઈએ. તો કે અહીંયા R1 બરાબર અને R2 બરાબર તે સંબંધ તમને આપેલા છે. R1 બરાબર કીધું છે 100 પ્લસ ઓર માઈનસ કેટલા આપેલા છે 3 અને R2 બરાબર 200 પ્લસ ઓર માઈનસ 4 ઓહમ. તો અહીંયા ઓહમ નથી લખવું, તમે ઓહમને ડાયરેક્ટલી લખી શકો ઘન કરી. તો પહેલી વસ્તુ જે આપણે શોધવાની કીધેલી છે તે આપણે લખીએ. પહેલું શું શોધવાનું કીધેલું છે ઓકે, શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ તો વિદ્યાર્થી મિત્રો શ્રેણી જોડાણ માટે તમે સૂત્ર ભણી ગયા છો. શું હોય છે તો કે R બરાબર R1 પ્લસ R2. તો કે R બરાબર R1 પ્લસ R2. તો જો તો R1 પ્લસ R2 અને R જે છે એ શું હશે તો કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. તો R બરાબર શું થઈ જાય તો R1 જે છે જે 100 પ્લસ ઓર માઈનસ 3 ઓહમ પ્લસ આ શું છે 200 પ્લસ ઓર માઈનસ 4. તો જો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધેલું સરવાળા અને બાદબાકી હોય તો જે કઈ રાશિ છે એના અવલોકનોના સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય છે તેનો સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. જ્યારે એની નિરપેક્ષ ત્રુટીઓ છે તેનો હંમેશા શું કરીશું તો કે સરવાળો જ કરીશું. આપણે બાદબાકી જે તાપમાનનો તફાવત હતો તેમાં શું કરેલું રાશિઓની બાદબાકી, પણ નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો. એવી રીતે અહીંયા તો સરવાળો જ છે તો કે અહીંયા અવલોકનોનો સરવાળો એટલે કે આ શું છે a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. તો કે a વત્તા b કરીશું અને ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b એટલે કે તમને અહીંયા શું મળશે તો કે 100 પ્લસ 200 એટલે 300. જ્યારે ત્રુટીઓનો તો શું કરવાનું છે હંમેશા સરવાળો જ કરવાનો છે. તો આ થઈ ગયું શું તો કે R માટે સમતુલ્ય અવરોધ તમને જે શ્રેણી જોડાણનો છે તે મળી ગયું. કેટલો મળે છે તો કે R બરાબર 300 પ્લસ ઓર માઈનસ 7 મેગા. જ્યારે સમાંતર જોડાણ માટે આપણે શું કરવાનું થશે તો કે એના માટે તમારે બે સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો કે B સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શું સૂત્ર છે તો કે 1/r ડેશ. એટલે જો ત્યાં r ડેશ જે છે ને એ સમતુલ્ય અવરોધ છે ઇઝ ઇક્વલ્સ ટુ 1/r1 પ્લસ 1/r2 માટે r ડેશ બરાબર શું લખાય જે તમે જાણો છો કે આ બંનેનો ક્રોસ ગુણાકાર થાય એટલે કે r2 પ્લસ r1 ભાગ્યા છેદનો શું થઈ જાય ગુણાકાર. એટલે કે જ્યારે આવી રીતે હશે ત્યારે તમે દસલા શું લેતા હતા તો કે આનો ગુણાકાર અને આનો ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર કરી દેવાના અને છેદનો ગુણાકાર. તો કે ક્રોસ ગુણાકાર કરીને જે વચ્ચે નિશાની છે તે નિશાની અહીંયા પ્લસ છે તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. તો આ તો શું મળે છે જો તો 1/r ડેશ. તો r ડેશ જોતો હોય તો ઉલટાવી દેવાનું. તો શું થઈ જશે r1 r2 ના છેદમાં r1 પ્લસ r2. તો જો વિદ્યાર્થી મિત્રો r1 ગુણ્યા r2 ના છેદમાં r1 પ્લસ r2 છે. તો r1 ગુણ્યા r2 નું મૂલ્ય શું થશે તો કે r1 આપેલો છે કેટલો છે 100 ગુણ્યા r2 કેટલો છે 200 અને છેદમાં જો તો 100 પ્લસ 200 થશે ને r1 પ્લસ r2 એટલે કે 300. તો જો તો 0 0 0 0 કેન્સલ તો વધશે શું 200 ભાગ્યા 3 એટલે કે 200 ભાગ્યા 3 જે કેટલા આવશે તો કે 66.66 એટલે હું 66.7 ઓમેગા લઈ લઉં છું. જો તમે આમાં કેલ્સી વાપરશો તો તમને
ખ્યાલ આવશે 66.6666 એવું આવશે એટલે 66.7 માટે આપણે લઈ લીધા. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા શું થયું તો અહીંયા તમને એવું થશે કે સર તમે અહીંયા કેમ પ્લસ ઓર માઈનસ જે ડેલ્ટા વાળા મૂલ્ય લખતા હતા આખા પ્રાયોગિક મૂલ્ય એ કેમ ના લખ્યા R1 ના R2 ના. તો કે જો બાળકો હું જો અહીંયા એના પ્રાયોગિક મૂલ્ય લખત ને તો મને પ્રોબ્લેમ શું થાય તો કે અહીંયા પ્રાયોગિક મૂલ્ય લખવાથી સરવાળો તો મને કરતા આવડે જ છે તો હું ઉપર સરવાળો કરી નાખું નીચે ગુણાકાર. તો કે જો તો ઉપર સરવાળો કરીશ તો નિરપેક્ષ ત્રુટિ જોઈએ ને નીચે ગુણાકાર કરીશ તો મારે સાપેક્ષ ત્રુટિ જોઈએ એટલે એ ચાલે નહીં. તમે ગુણાકાર ભાગાકાર સાથે હોય તો ચાલે, સરવાળો બાદબાકી સાથે હોય તો ચાલે, પરંતુ આ બંને જે છે સરવાળો બાદબાકી અને ગુણાકાર ભાગાકાર એ બંને સાથે ચાલે નહીં કેમ કે એ બંનેના નિયમો અલગ અલગ છે. જ્યારે સરવાળો કે બાદબાકી હોય ત્યારે નિરપેક્ષ ત્રુટિ જોઈએ, જ્યારે ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે સાપેક્ષ ત્રુટિ જોઈએ. એટલા માટે જ તમને એક સૂત્ર આપેલું છે તેનો ત્યાં તમને ઉપયોગ કરવાનો કીધેલો છે. જે તમે સૂત્ર જોશો તો તમને ખ્યાલ આવશે કે ડેલ્ટા r ડેશ ના છેદમાં r ડેશ નો વર્ગ બરાબર ડેલ્ટા r1 ના છેદમાં r1 નો વર્ગ પ્લસ ડેલ્ટા r2 ના છેદમાં r2 નો વર્ગ. તમને એવું ત્યાં સૂત્ર આપેલું છે. ડેલ્ટા r ડેશ ના છેદમાં r ડેશ નો વર્ગ બરાબર ડેલ્ટા r1 ના છેદમાં r1 નો વર્ગ પ્લસ ડેલ્ટા r2 ના છેદમાં r2 નો વર્ગ. આના પરથી આપણે હવે શું કરવું પડશે તો કે નિરપેક્ષ ત્રુટિ શોધવી પડશે r ડેશ ની. કેમ તો કે r ડેશ નું પ્રાયોગિક મૂલ્ય આની જેમ આની જેમ લખવું પડશે ને તો કે એનું કંઈક મૂલ્ય પ્લસ ઓર માઈનસ ત્રુટિ. તો તમારી પાસે મૂલ્ય તો મળી ગયું છે પણ ત્રુટિ મળેલી નથી. તો ત્રુટિ મેળવવી હોય તો આપણે શું કરીશું તો કે નિરપેક્ષ ત્રુટિ જે છે r ડેશ માં નિરપેક્ષ ત્રુટિ કેટલી હોય તો કે ડેલ્ટા r ડેશ. જે શોધવા માટે આપણે શું કરીશું તો કે ડેલ્ટા r ડેશ ને કરતા બનાવીશું. તો એને કરતા બનાવો તો આ જે છેદ છે એ આ બાજુ જશે તો શું થશે જમણી બાજુ એ આખા વડે ગુણાશે એટલે કે આના ગુણ્યા પણ થશે અને આના ગુણ્યા થશે. જો હું તમને એમ કહું x ના છેદમાં y બરાબર a ભાગ્યા b પ્લસ c ભાગ્યા d આવું કંઈક સ્વરૂપ છે. તો જો હું y ને આ સાઈડથી જમણી બાજુ લઈ જાઉં તો શું થઈ જાય x બરાબર y ગુણ્યા a ના છેદમાં b પ્લસ c ના છેદમાં d. તો આ બ્રેકેટની અંદર જશે તો y આની સાથે પણ ગુણાશે અને આની સાથે પણ ગુણાશે. અહીંયા આપણે શું મળશે તો કે r ડેશ નો વર્ગ ગુણ્યા ડેલ્ટા r1 ના છેદમાં r1 નો વર્ગ પ્લસ ડેલ્ટા આપણે પહેલા આ પદ લખી નાખીએ r ડેશ નો વર્ગ ગુણ્યા ડેલ્ટા r2 ના છેદમાં r2 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો તમને આવું પદ મળશે. હવે શું કરવાનું છે તો કે જો તો ચેક કરો તો ડેલ્ટા r1 ની કિંમત છે તમારી પાસે તો કે હા જો તો r1 માં જે છે ને નિરપેક્ષ ત્રુટિ 3, r1 તો કે હા 100, ડેલ્ટા r2 તો કે હા 4, r2 તો કે હા 200 અને r ડેશ તો કે હા મને અહીંયા મળી ગયો કેટલો 66.7. તો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે એ બધાની વેલ્યુ લખીએ અને એનું સાદું રૂપ આપીએ. જો તો તમે તમારી રીતે વેલ્યુ મૂકીને અથવા કેલ્ક્યુલેટરમાં ટ્રાય કરો તો શું જવાબ આવે છે તો તમને ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે તે બધાની વેલ્યુ ત્યાં મૂકશો એટલે કે માટે ડેલ્ટા r ડેશ બરાબર r ડેશ નો વર્ગ એટલે કે 66.7 નો વર્ગ પછી ડેલ્ટા r1 કેટલો છે તો કે મેં તમને કીધેલું કેટલો હતો 3 કેમ કે ત્યાં વેલ્યુ હતી ને 100 પ્લસ ઓર માઈનસ 3 અને r2 જે છે કેટલો હતો તો કે 200 પ્લસ ઓર માઈનસ 4 એટલે કે ડેલ્ટા r2 કેટલો થશે 4 તો કે 3 ભાગ્યા r1 કેટલો છે 100 નો વર્ગ પ્લસ 5
પાછું 66.7 નો વર્ગ થશે ને આ જે r ડેશ છે એનો વર્ગ એટલે અને પાછો ડેલ્ટા r2 કેટલો છે 4 4 ભાગ્યા r2 નો વર્ગ r2 કેટલો છે 200 નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને મળશે હવે આનું તમારે સાદું રૂપ આપવાનું છે કેલ્ક્યુલેટરમાં એટલે તમને એનો જવાબ મળી જશે હવે એક બીજી વસ્તુ તમે જો બુકમાં જોશો તો તમને એવું પણ આપેલું છે એમાં શું કરેલું છે ડેલ્ટા r1 છે ને આ જે છે આવું હોય કે a² ગુણ્યા b ના છેદમાં c નો વર્ગ તો તમે આવું પણ લખી શકો a² ના છેદમાં c² ગુણ્યા b કેમ કે આ ગુણાકારમાં છે આગળ પાછળ એવો કોઈ ફેર પડશે નહીં તો આવું હશે તો તમે જો a² ના છેદમાં c² હોય તો એના બરાબર તમે આવું પણ લખી શકો ને a ભાગ્યા c આખાનો વર્ગ તો તમને બુકમાં એટલે એવું આપેલું છે કે r ડેશ ના છેદમાં r1 આખાનો વર્ગ ગુણ્યા ડેલ્ટા r1 તો એમાં કોઈ ગભરાવાની જરૂર છે નહીં તો જો તમે આનું સાદું રૂપ આપશો તો તમને ખ્યાલ આવશે કે 1.7 અને પાછળનો જે ડિજિટ છે એ 5 કરતાં મોટો છે તો આપણે એને રાઉન્ડ ઓફ કરીશું જેથી કરીને જવાબ આવશે 1.8 જો આને પછી દર વખતે આપણે બહુ વધારે કિંમતો લખવી બહુ સાદું રૂપ આપવા એવું કરીશું નહીં જેથી કરીને તમારો દાખલો અતિ મોટો થાય નહીં તમે આરામથી કેલ્ક્યુલેટરમાં આની ગણતરી કરી શકો છો આ પદનો જે કાંઈ જવાબ આવે પ્લસ આ પદનો જે જવાબ કરશો 1.7 પછી આગળના જે પદો છે તેમાં જોશો તો 7 પછીનો આપણો 5 કરતાં મોટો છે એટલે 1.8 આપણે રાઉન્ડ ઓફ કરશું માટે ડેલ્ટા r ડેશ બરાબર 1.8 ઓમેગા તો સમતુલ્ય અવરોધ જે છે તો કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શું છે તો કે ડેલ્ટા r ડેશ બરાબર શું લખાય તો કે r ડેશ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા r ડેશ બરાબર શું લખાશે તો કે r ડેશ નું જે કાંઈ સરેરાશ મૂલ્ય મેળવ્યું હોય તે પ્લસ ઓર માઈનસ ત્રુટિ તો કે r ડેશ કેટલો છે તમારી પાસે તમે જોઈ શકો છો 66.7 પ્લસ ઓર માઈનસ આ કેટલો છે 1.8 તો આ જે છે એ તમારો શું મળી ગયો તમને સમતુલ્ય અવરોધ તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આવો દાખલો હોય ત્યારે તમારે આ જે કઈ સૂત્ર છે એ તમને આપેલું હશે પરંતુ આ જે સૂત્ર છે એ તમને આપેલું હશે આ સૂત્ર તો તમને યાદ પડે પરંતુ મેં તમને કીધું અહીંયા તૂટી જે છે એમાં પ્રોબ્લેમ શું હતો તો કે અહીંયા સરવાળો બાદબાકી ને ગુણાકાર ભાગાકાર બધું સાથે હતું એટલે તમારે માત્ર ત્યારે મૂલ્ય જ મૂકવાનું ત્યારે સાથે ત્રુટી મૂકતા નહીં નહીંતર જો તમે અહીંયા ત્રુટી મૂકી દે તો તમારે થાત શું તો કે એનો સરવાળો કરવો બાદબાકી કરવો કયો નિયમ વાપરવો એ ખબર પડશે નહીં કેમ કે એકમાં ત્રુટી મૂકવાની કઈ નિરપેક્ષ અને એકમાં કઈ ત્રુટી મૂકશો સાપેક્ષ તો તમારે જવાબ આવશે નહીં એટલા માટે જ્યારે આવું હોય ત્યારે તમારે મૂલ્ય અલગ રીતે શોધવું પડશે અને એની ત્રુટી પણ અલગ રીતે શોધવી પડશે જે તમને આ રીતે મળી શકે જો અહીંયા તમે 66.7 ની જગ્યાએ રાઉન્ડ ઓફ કરીને 67 કરી નાખો તો અહીંયા આપણે જવાબમાં શું કરી દેવાનું તો પોઈન્ટ બાય ડિજિટ લેવાનો નહીં તો આને રાઉન્ડ ઓફ કરીને કેટલો કરી નાખવાનો 2 ઓમેગા તો અહીંયા જવાબ શું થઈ જશે 67 પ્લસ ઓર માઈનસ 2 ઓમેગા પણ આપણે પોઈન્ટ પછી એક ડિજિટ રાખીએ તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ઉદાહરણ 2.10 ની ત્યારબાદ વાત કરીએ ઉદાહરણ 2.11 તો ઉદાહરણ 2.11 શું કહે છે તો કે જો z a⁴ b⁴ upon c * b⁴ હોય તો z માં સાપેક્ષ ત્રુટી શોધો તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ સાફ કરો એટલી વારમાં એ તમે ટ્રાય કરો તો તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટર નંબર 2 નો સૌથી અઘરામાં અઘરો અને સૌથી લાંબામાં લાંબો દાખલો છે તો ખાસ ધ્યાન આપીને કરજો જે અતિ અઘરો છે તો તમે તમારી રીતે ટ્રાય કરો તો શું જવાબ આવે તમને ખ્યાલ આવે એટલી વારમાં હું અહીંયા બોર્ડ સાફ કરી નાખું અને અહીંયા ધ્યાન આપો જો તમે આની ગણતરી કરી છે તો તમે એનો જવાબ જોઈ શકો છો કે કેટલો આવતો હશે જ્યાં 1.8 છે કઈ રીતે આવતો હતો તો કે અહીંયા સાદું રૂપ આપો નાનું સાદું રૂપ આપો આનું સાદું રૂપ આવતું હશે તમારે 1.8
1.33 જેવું અને આ આવતું છે 0.45 એટલે બેનો સરવાળો કરો કેટલો આવશે 1.8 જો લખવું હોય તો એ સ્ટેપ લખવાનો બાકી તમે ડાયરેક્ટ જવાબ લખી શકો કેમ કે આપણે કેલ્ક્યુલેટરની ગણતરી હોઈએ છે એટલે એની ગણતરી ત્યાં દર્શાવવી જરૂરી નથી તો જો વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને શું પૂછેલું છે કે z માં ઉદ્ભવતી ત્રુટિ અને તમને તે આખું ઇક્વેશન આપેલું છે જે ઇક્વેશન છે z a⁴ ઉદાહરણ 2.11 એનું આપણે સોલ્યુશન લખીએ તો કે z a⁴ d⁴ અને c ગુણ્યા d તમને ત્યાં આપેલો છે વર્ગ અહીંથી ના 3/2 તો આવું આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું તમને z માં ઉદ્ભવતી ત્રુટિ પૂછેલી છે તો મેં તમને કીધેલું કે જ્યારે ગુણાકાર ભાગાકાર હોય ને સાથે ઘાતાંક આવતી હોય ત્યારે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે કે થિયરી ભણેલા ઘાતાંકમાં મળતા ત્રુટિ માટેનો નિયમ તો ત્યારે મેં તમને કીધેલું ગુણાકાર ભાગાકારમાં છે તો ગુણાકાર ભાગાકારનો નિયમ શું કહે છે તો કે જે કાંઈ રાશિઓ તમે લીધેલી છે એ બધી જ રાશિઓની સાપેક્ષ ત્રુટિનો શું કરી દેવાનો સરવાળો તો અહીંયા મૂકી દેવાનો સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો તો કે z માં ઉદ્ભવતી ત્રુટિ મેં તમને કીધું બધાની સાપેક્ષ ત્રુટિનો શું થઈ જશે સરવાળો z માં ત્રુટિ બરાબર એટલે કે ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ડેલ્ટા b ના છેદમાં b પ્લસ ડેલ્ટા c ના છેદમાં c પ્લસ ડેલ્ટા d ના છેદમાં d ત્યારબાદ મેં તમને એક અન્ય વાત કરેલી આ વાત કોની થઈ તો કે માત્ર ને માત્ર ગુણાકાર ભાગાકારના નિયમનો આપણે ઉપયોગ કર્યો હવે તો કે હજી ઘાતાંક છે તો ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવાનો મેં તમને કીધું કે a⁴p હોય b⁴q હોય છેદમાં c⁴r હોય તો શું કરવાનું તો કે એની કેટલી ઘાત છે 4 તો એ ક્યાં આવશે ગુણાકારમાં ઘાતાંકનો નિયમ હતો ને કે ગણા થઈ જાય તો કે અહીંયા 1/3 તો કે c માં તો કે કાઈ ઘાત નથી એમાં કાઈ લખવાનું નહીં d માં તો કે 3/2 તો કે અહીંયા લખાય 3/2 તો વિદ્યાર્થી મિત્રો આનો દાખલો પૂરો તમને એ જ પૂછ્યું z માં ઉદ્ભવતી ત્રુટિ તો મળી ગઈ z માં ઉદ્ભવતી ત્રુટિ તો આ સૌથી સરળમાં સરળ દાખલો છે અને માત્ર ને માત્ર એક જ પદમાં એનો જવાબ આવે છે તો ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 2.12 ઉદાહરણ 2.12 શું કહે છે જો તો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ કેપિટલ T બરાબર 2π√L/g છે 1 mm ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેમી અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા g ના મૂલ્યની વાત કરેલી છે જે સૂત્ર આપેલું છે તે કોણ છે આવર્તકાળનું સૂત્ર છે અને આવર્તકાળનું સૂત્ર એવું કઈ રીતે મળે છે જે આપણે આગળ જોવાના છીએ તો અત્યારે આપણે એમાં કઈ પડવાની જરૂર છે નહીં જે સૂત્ર છે તે આપણે સ્વીકારી લઈએ તો પરંતુ એ સૂત્ર જે છે એમાંથી તો તમને પૂછેલું શું છે તો કે તમને પૂછેલું જે છે તે તો g માં ચોકસાઈ એટલે કે g માં સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કેટલી છે તો કે વિદ્યાર્થી મિત્રો ક્યારેક જો તમને આવી કોઈ રાશિનો તફાવત આપે એવું કાંઈ આપેલું હોય અને આવી રીતે જ્યારે એમ પૂછે કે આ રાશિમાં ચોકસાઈ કેટલી છે તો તમારે કેટલી લખવાની તો કે એમાં રહેલી પ્રતિશત ત્રુટિ જે કાંઈ તમને મળતી હોય એટલી હોય અથવા સાપેક્ષ ત્રુટિ હોય એટલી હોય તો આપણે અહીંયા સૌપ્રથમ જે કાંઈ ઉદાહરણ છે 2.12 તેની શરૂઆત કઈ રીતે કરીશું તો કે તમને જે સૂત્ર આપેલું છે તે લખી નાખીએ કેપિટલ T = 2π√L/g પૂછેલું છે શેના માટે g માટે આપેલું છે સૂત્ર શેનું આવર્તકાળનું તો કે આવર્તકાળનું સૂત્ર આપેલું છે તો કે તમારે અહીંયા શું જોઈએ z જોઈએ આપણે z લેતા હતા ને z શું હોય તો કે જેના માટે શોધીએ છે તે એટલે કે પરિણામ તો કે આપણે g ને ક્યાં લાવવું પડશે અહીંયા તો
એમનું લેવા પહેલાં આપણે શું કરવું પડશે? તો કે હું એક કામ કરું, બંને બાજુ વર્ગ કરી દઉં એટલે વર્ગમૂળ નીકળી જાય. તો કે બંને બાજુ વર્ગ લેતા જો બે બાજુ તમે વર્ગ લઈ લો તો તમને શું મળશે? તો કે આ બાજુ t નો વર્ગ, અહીંયા આખાનો વર્ગ કરો એટલે બધી વસ્તુનો વર્ગ થઈ જશે. 2 નો વર્ગ 4, પાઈ નો વર્ગ વર્ગ થઈ જશે. અંડર રૂટ જે છે તો કે આખાનો વર્ગ કરો તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો l ના છેદમાં g. હવે તમારે g માટે સૂત્ર જોઈએ છે તો કે g ને કરતા બનાવી દઈએ તો g બરાબર 4 પાઈ નો વર્ગ l ના છેદમાં t નો વર્ગ. તો જો હવે તમને મળી. હવે જો તમારી પાસે આવું સૂત્ર છે પછી શું કરવાનું? તો કે ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકના નિયમ પ્રમાણે આપણે જે કંઈ સૂત્ર મળશે અથવા તો કે જે કંઈ ત્રુટિ મળે તે મળી જશે. તો અહીંયા તમને જે રકમ આપેલી છે તમે રકમ વાંચો તો તમને ખ્યાલ આવશે. તો તમે અહીંયા લખી શકો કે અહીં l અને t જે છે તેમાં ત્રુટિ આપેલી છે, પણ જો કયા સ્વરૂપે આપેલી છે તો તમે ત્યાં રકમમાં વાંચો તો તમને ખ્યાલ આવશે. ત્યાં શું લખેલું છે જો 1 mm ચોકસાઈ સાથે માપેલ લંબાઈ અને 1 સેકન્ડ વિભેદન વાળી કાના ઘડિયાળથી 100 ડોલરો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો છે. તો જો તો આ બંને જે છે એમાં આમાં તમને ચોકસાઈ આપેલી 1 mm, આમાં શું કીધું છે 1 સેકન્ડ જેટલું વિભેદન ધરાવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક થિયરી ભણેલા જેનું નામ હતું લઘુત્તમ માપ ત્રુટિ. ત્યારે મેં તમને કીધેલું હતું જે તે સાધન વડે કરેલું માપન તે સાધનના લઘુત્તમ માપ સુધી જ સચોટ હોય. એટલે અહીંયા જે કંઈ છે સચોટતા તમને આપેલી છે એને આધારે તમે કહી શકો કે એમાં જે કંઈ ત્રુટિ છે અહીંયા l અને t માં ઉદ્ભવતી ત્રુટિ કેવી હશે? તો કે l અને t માં ઉદ્ભવતી ત્રુટિ એ અહીંયા તમારે લખવું પડે કઈ ત્રુટિ છે? તો કે લઘુત્તમ માપ ત્રુટિ છે. એટલે તમને ત્યાં લઘુત્તમ માપ તો આપેલા જ છે જેના ઉપરથી તમે લખી શકો. તો જો વિદ્યાર્થી મિત્રો તમને l કેટલો આપેલો છે ત્યાં? તો કે 20 સેમી. ત્યારબાદ તમને ડેલ્ટા l જે કીધેલો છે એટલે કે આપણે નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ જે આપણે લઘુત્તમ માપ ત્રુટિ બનશે એટલે કે 1 mm. 1 mm એટલે તો કે 0.1 સેન્ટીમીટર લખી શકાય, જેને તમને સ્કેલ વખતે સમજાવેલું કે એક આપણે જે સ્કેલ માપ છે તેમાં 10 કાપા હોય અને જે 10 કાપા પૈકી એક કાપાનું માપ જોઈએ તો કે 0.1 સેમી અથવા 1 mm. તો ત્યારબાદ આપણે લખવું હોય તો શું લખાશે? તો કે હવે t માટે લખવું પડશે. તો તમને અહીંયા t જે છે એ કેટલો આપેલો છે? કુલ સમય 90 સેકન્ડ અને વિભેદન શક્તિ કેટલી છે ઘડિયાળની? તો કે ડેલ્ટા t બરાબર 1 સેકન્ડ. તો આટલી વસ્તુ તમને ત્યાં આપેલી છે ચારે વસ્તુ. તો હવે જો તો એ ચારે વસ્તુ તમને આપેલી છે એટલે આપણો ડેલ્ટા t ને કીધું e અને ડેલ્ટા l આ બંને તો લઘુત્તમ માપ ત્રુટિ છે એટલે એને જ આપણે ત્રુટિ ગણીશું કેમ કે અન્ય ત્રુટિ આપણી પાસે છે નહીં. એટલે અહીંયા પદ લખવું પડે l અને t માં ઉદ્ભવતી ત્રુટિ એ લઘુત્તમ માપ ત્રુટિ છે કેમ કે તમને ત્યાં સચોટતા આપેલી છે અથવા વિભેદન આટલે સુધી કરે છે તેવું કહી દીધેલું છે. હવે જો તો g માં ઉદ્ભવતી ત્રુટિ આપણે ડાયરેક્ટ લખી શકીએ સૂત્ર ઉપરથી. તો કે g માં ઉદ્ભવતી ત્રુટિ તો ડેલ્ટા g ના છેદમાં g બરાબર. હવે એક વસ્તુ ખાસ સમજો. જો વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે કોઈ સૂત્ર આપેલું હોય ત્યારે મેં તમને શું કરાવ્યું કીધેલું છે? તો કે ગુણાકાર ભાગાકારના નિયમ પ્રમાણે બધાની સાપેક્ષ ત્રુટિનો સરવાળો જે કંઈ ઘાત છે તે આગળ ગુણાકારમાં બધા માટે એવી રીતે જ લાગુ પડશે. પરંતુ એક જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું જે કાંઈ અચળાંકો છે ને અચળાંકો તેને સૂત્રમાં ધ્યાનમાં લેવાના નથી. શું કરવા નથી લેતા તે પણ હું તમને સમજાવું. હું તમને એમ કહું કે એક રાશિ છે જે અન્ય 4 રાશિ ઉપર આધાર રાખે છે પણ આખા પ્રયોગ દરમિયાન એ 4 રાશિમાંથી એક રાશિ એવી છે જે અચળ રહી છે. અચળ એટલે જે સમય સાથે બદલાતી હોય નહીં. તો જે તમે રાશિ શોધવાના છો તેની અસર જે છે જે મેં કીધું અચળ રાશિ છે તેની અસર જે છે તે આ જે રાશિ તમે શોધવાના છો તેના પર પડશે નહીં. એટલે કે તમે અહીંયા જીનું માપન કરો છો, જીમાં આપણે ચોકસાઈ અને જે કંઈ વાત કરીએ પ્રતિશત ત્રુટિની તે જોઈએ છે તો તમે જુઓ તો
એક બદલાશે સમય સાથે t પણ બદલાશે, પરંતુ આ તો અચળ છે ને પાઈ. એવી જ રીતે 4 પણ કેવા છે? અચળ. તો જ્યારે તમે સૂત્ર પરથી જ્યારે સાપેક્ષ ત્રુટિ શોધવાના છો અથવા પ્રતિશત ત્રુટિ શોધવાના છો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જે અચળ પદો હશે તેને ધ્યાનમાં લેવાના નહીં, એટલે તમારે ભૂલી જવાના. તો માત્ર ને માત્ર ત્રુટિ જે ઉદ્ભવતી છે તે આધાર કોના ઉપર રાખશે? તો કે જે સમય સાથે બદલાવાના છે તેના ઉપર. અચળ તો અચળ જ રહેવાના છે, એના લીધે તો આ રાશિમાં કઈ ત્રુટિ નથી આવવાની ને. મેં તમને જ્યારે સમજાવ્યું કે દળ ભાગ્યા કદ બરાબર ઘનતા થઈ જાય, બરાબર છે. તો દળમાં કંઈક ત્રુટિ હોય અને કદમાં કંઈક ત્રુટિ હોય તો તમને ઘનતામાં કેટલી ત્રુટિ મળે, એટલા માટે આપણે સંયોજન ભણીએ છીએ. તો હું તમને એમ કહું કે દળમાં કંઈક ત્રુટિ મળે છે એટલે કે દળ સમય સાથે બદલાતું છે તો મળશે, કદ બદલાતું છે તોય મળશે. પણ હું એમ કહું તો ગુણ્યા 4 જે છે, 4 તો તમારે અચળ જ રહેવાના છે ને, એટલે એને પછી ગણતરીમાં લેવાની જરૂર નથી, એટલે અચળને ક્યાંય તમારે લેવાના નહીં. તો હવે વાત કરીએ તો તમારી પાસે જો તો સૂત્ર કેવું બનશે? તો કે ડેલ્ટા g ના છેદમાં g બરાબર. આમાં જો તો 4 અચળ છે અને પાઈ પણ અચળ છે. પાઈની કિંમત આપણે જાણીએ છીએ 3.14. તો આપણે શું લેવાનું? તો કે l અને t ને ધ્યાનમાં લેવાનું. તો તમારા માટે સૂત્ર શું થઈ ગયું? l ના છેદમાં t નો વર્ગ. તો l માટે શું લખાશે? ડેલ્ટા l ના છેદમાં l પ્લસ ડેલ્ટા t ના છેદમાં t. આ સૂત્ર થઈ ગયું તમારું, અને ગુણ્યા 2, કે જો t ની 2 ઘાત છે એટલે 2 ઘાત ગુણાકારમાં, l ને કોઈ ઘાત નથી એટલે એને કોઈ આગળ તમારે ગુણાકારમાં લેવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને આવું મળે છે, પરંતુ જો અહીંયા કેપિટલ T છે અને અહીંયા તમને સ્મોલ t આપેલો છે. કેપિટલ T શું દર્શાવે? તો કે આવર્તકાળ. જો ન ખબર હોય તો અહીંયા લખી દેવાનું આવર્તકાળ t બરાબર. કેપિટલ T જે છે એ આવર્તકાળ માટે હોય. આવર્તકાળ કોને કહેવાય? જે આપણે અગાઉ જોઈ ગયા છે કે એક દોલન માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. તમને અહીંયા બુકમાં શું કીધેલું છે રકમમાં? તો કે 1 સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી ઘડિયાળ વડે તેનો સમય માપવામાં આવે છે, જેમાં 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં જે સમય આપેલો છે એ કુલ સમય આપેલો છે, આવર્તકાળ આપેલો નથી. તો હવે તમારે શું કરવું પડે? આને કુલ સમયના પદમાં ફેરવવું પડે. એટલે કે ડેલ્ટા t જે છે એ અને t ને એની સાથે શું સંબંધ છે? તો અહીંયા લખાય, પરંતુ જો હું સમજાવું છું ખાસ ધ્યાન રાખજો. સ્મોલ t બરાબર n ગુણ્યા કેપિટલ T. આજે મેં લખ્યું, આનો મતલબ શું થયો? તો કે કુલ સમય, અથવા જો હું તમને ગુજરાતીમાં લખી દઉં જેથી કરીને તમને વધારે આઈડિયા આવશે. હું તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો 100 દોલનો થાય છે, બરાબર છે. તો અહીંયા આપણે અહીંયા લખીએ કુલ સમય બરાબર દોલનોની સંખ્યા ગુણ્યા આવર્તકાળ. જો આ જે છે તમારે લખવાની જરૂર નથી દાખલામાં, તો તમને સમજાય એટલે છે. તમે અત્યારે બુકમાં લખજો, પછી જ્યારે એક્ઝામમાં પૂછે ત્યારે લખવાની જરૂર છે નહીં. જો કુલ સમય જે છે એ આપણે શું લઈએ છીએ? સ્મોલ t. દોલનોની સંખ્યા મેં ધારી લીધી કેટલી છે? સ્મોલ n, એટલે કે કોઈ n દોલન થાય છે એના માટે લાગતો સમય જે છે દોલન માટે એને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ ગુણ્યા કેપિટલ T. તો કુલ સમય એટલો જ હોય ને. કુલ સમય શું હોય? તો કે દોલનોની સંખ્યા ગુણ્યા આવર્તકાળ. હું એમ કહું 100 દોલન થાય છે, તો કે એક દોલન માટે લાગતો સમય ગુણ્યા 100 કરું દોલનોની સંખ્યા, તો આપણને કુલ સમય મળે કે ન મળે? હવે તમને એમ કીધું છે 90 સેકન્ડ છે, બરાબર છે, 100 દોલનો માટે. તો કે એક દોલન માટે કેટલા? તો કે 90 ભાગ્યા 100 એટલે કે 0.9 સેકન્ડ થયા. તો તમને એમ થશે કે સર આવર્તકાળ તો મળી જાય, આવર્તકાળ મળી જાય છે, પરંતુ ત્યાં ડેલ્ટા t નથી આપેલો. ત્યાં જે આપણે સમયનો જે કંઈ વિભેદન શક્તિ આપેલી છે એ ઘડિયાળની આપેલી છે, આવર્તકાળની ચોકસાઈ આપેલી નથી. એટલા માટે આપણી પાસે કેપિટલ ડેલ્ટા t નથી. એટલે આપણે શું કરવું પડે? સ્મોલ ડેલ્ટા t માં ફેરવવા પડે. તો આ કેપિટલ t ને પણ સ્મોલ t ના ફોર્મમાં ફેરવવા પડે. તો આ વિદ્યાર્થી મિત્રો આ શું બની જશે? સૂત્ર, જે સૂત્રનો ઉપયોગ તમે કરો છો. એટલે આવર્તકાળ બરાબર શું થઈ ગયું? જો આ યુનિટ થયું, આવર્તકાળ બરાબર કુલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા. તો એક દોલન માટેનો સમય મળી જાય, પણ આપણે શું કરવું છે? તો કે આપણે કુલ સમયના ફોર્મમાં જોઈએ છે. કેપિટલ T બરાબર n ઇન્ટુ કેપિટલ T. તો શું થશે? તો ત્યારબાદ જોઈએ તો કેપિટલ T બરાબર શું લખાય? માટે કેપિટલ T આવર્તકાળ બરાબર શું લખાય? તો કે સ્મોલ t ના છેદમાં n
કુલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા એટલે એક દોલન માટેનો સમય તમને મળી જાય. એટલે જ મેં કીધું આ લખવાની જરૂર તમારે બે પદ છે નહીં. તમારે ડાયરેક્ટ અહીંથી લખો તોય ચાલશે. જે આ તો તમને ખ્યાલ આવે એટલા માટે. તો કે સ્મોલ ટી ના છેદમાં n, તેના ઉપરથી તમે અહીંયા એવું પણ લખી શકો તથા ડેલ્ટા ટી બરાબર શું થઈ જશે? તો કે ડેલ્ટા ટી ના છેદમાં n. તો કે આવર્તકાળમાં જે ત્રુટિ હશે એ કેટલી હશે? તો કે કુલ સમયમાં જેટલી ત્રુટિ હશે એના ભાગ્યા દોલનોની સંખ્યા. કેમ કે એમાં તો કુલ સમયમાં જે કંઈ ત્રુટિ આવી એ ત્રુટિ તો બધા દોલનોમાં વેચાશે ને, એટલે કે એટલી ત્રુટિ આવર્તકાળમાં આવી હશે. એટલે આપણે એ લઈ લીધું. હું એમ કહું 100 દોલનો માટેનો 90 સેકન્ડનો સમય છે. 90 સેકન્ડ માપવામાં 1 સેકન્ડની ભૂલ છે, જે આપણે કીધું છે 1 સેકન્ડ વિભેદનવાળી ઘડિયાળ છે. તો જે 100 દોલનો છે એ 100 દોલનો માટે એમાં કંઈક ભાગાકાર થઈ જશે ને, એટલે કે કેટલું તફાવત આવે છે જે કાંઈ તે આપણે ડેલ્ટા ટી વડે દર્શાવીએ છીએ. તો કે આની વેલ્યુ જે છે માટે ડેલ્ટા ટી ના છેદમાં ટી બરાબર ડેલ્ટા ટી ના છેદમાં n આખાના છેદમાં ટી ના છેદમાં n. તો જો તો છેદ બેના કેન્સલ, તો વધશે શું? તો કે ડેલ્ટા ટી ના છેદમાં ટી. તો તમે અહીંયા ડાયરેક્ટલી લખી શકો સ્મોલ ડેલ્ટા ટી ના છેદમાં ટી. તો હવે આ જે વેલ્યુ છે એને આમાં મૂકી દઈએ. માટે ડેલ્ટા જી ના છેદમાં જી બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા ટી ના છેદમાં ટી. તો જો વિદ્યાર્થી મિત્રો આ બધાની વેલ્યુ તમને આપેલી છે. ડેલ્ટા એલ છે તમારી પાસે, સ્મોલ ડેલ્ટા એલ છે, કેપિટલ એલ છે, પછી 2 ગુણ્યા કરીને ડેલ્ટા આપણે લેવાનો છે ડેલ્ટા ટી અને ટી. એની પણ વેલ્યુ આપણી પાસે છે. તો જો એની વેલ્યુ મૂકી દઈએ. માટે કેપિટલ જી બરાબર જી ના છેદમાં જી બરાબર શું આવશે? તો કે ડેલ્ટા એલ કેટલો છે? તો કે 0.1 સેમી. જો મેં બેયને સેમીમાં રાખેલા છે કેમ કે એકમ સમાન હોવા જોઈએ, તો જ તમે એ બંનેનો ભાગાકાર કરી શકશો. નહીંતર શું આવશે? એકમ કેન્સલ થશે નહીં. સાપેક્ષ ત્રુટિમાં કોઈ એકમ હોય નહીં. પ્લસ 2. હવે જો તો ડેલ્ટા ટી કેટલો છે? 1 ભાગ્યા 90. તો જો 0.1 ભાગ્યા 20 0.005 પ્લસ 2 ભાગ્યા 90 કરો તો કેલ્સીમાં કેટલા આવે છે? 2 ભાગ્યા 90. તો કે 2 ભાગ્યા 90 જવાબ મળે છે 0.02. એક કામ કરીએ, હજી અહીંયા છે ને તો પાછળનો ડિજિટ લખી દો એટલે 0.022 બરાબર. તો શું થઈ જશે? સરવાળો 0.027 ડેલ્ટા જી ના છેદમાં જી. તો જો આ શું થઈ? તો કે આ વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ત્રુટિ થઈ છે. તો આપણે શું શોધવાની છે? તો કે જીમાં પ્રતિશત ત્રુટિ. તો કે જીમાં પ્રતિશત ત્રુટિ બરાબર શું લખાય? તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 અને ટકા. તો જો તમારી પાસે સાપેક્ષ ત્રુટિ તો છે, કેટલી છે? તો કે 0.027 છે. તો તમે ત્યાં મૂકશો એની વેલ્યુ ગુણ્યા 100 કરશો તમને શું મળશે? તો કે 2.7%. તો અહીંયા લખાશે 0.027 ગુણ્યા 100%. તો શું થઈ જશે? તો કે 2.7%. જેને એક ડિજિટમાં ફેરવશું તો કે 3%. આ થઈ ગઈ તમારી પ્રતિશત ત્રુટિ. કેમાં? જીમાં. આપણે જો અહીંયા 2.7% તમે જવાબ રાખશો તો એ ચાલશે, અને જો તમારે નિયર અબાઉટ 3% કરવું તો ચાલે. કેમ કે ત્યાં આપણે જે કાંઈ બધી વાત કરેલી હતી તેમાં કંઈ પોઈન્ટ પછી ડિજિટ આપેલો નથી. તો તમે અહીંયા એવું પણ લખી શકો રાઉન્ડ ઓફ કરતા અથવા નિયર અબાઉટ 3%. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ. તમને જે કંઈ બુકમાં આપેલા છે ઉદાહરણો જે ત્રુટિઓના સંયોજનને રિલેટેડ છે એની. ત્યાર પછી હવે આપણે જે કંઈ સાર્થક અંકો અને સાર્થક સંખ્યાઓ વિશે ભણવાના છે. સાથે સાથે જે કાંઈ મેં તમને અહીંયા આવા જે કંઈ દાખલાઓ ગણાવેલા છે તેના રિલેટેડ અન્ય દાખલાઓ જે હું તમને
હોમવર્કમાં આપીશ. જે દાખલાઓ તમારે તમારી રીતે જેમ તમે રેગ્યુલર કરો છો તે રીતે રફમાં ટ્રાય કરવા. ત્યાર પછીનો જ્યારે તમને હું લેક્ચર અહીંયાથી મોકલીશ ત્યારે સાથે સાથે તેનું હોમવર્ક પણ મોકલીશ. અને જો કાંઈ તમને પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.